પંચમહાલ જિલ્લામાં જામ્યું વરસાદી વાતાવરણ। હાલોલ અને કાલોલ તાલુકામાં ત્રાટક્યો ધોધમાર વરસાદ। ભારે ઉકળાટ બાદ અચાનક જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। કાલોલના દેલોલ રાબોડ પંથકમાં થયું માવઠું। સાબરકાંઠા જિલ્લાના હવામાનમાં પણ એકાએક આવ્યો છે પલટો। પોશીના, ખેડબ્રહ્મા સહિતના આસપાસના વિસ્તારોમાં પડ્યો છે કમોસમી વરસાદ। પોશીનામાં રસ્તા પર ચોમાસાની જેમ વહ્યા વરસાદી પાણી। હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ માવઠું। પોશીના તાલુકામાં ખાબક્યો 1.5 ઇંચ જેટલો વરસાદ। ખેડા જિલ્લામાં પણ માવઠાનું વાતાવરણ સર્જાયું। કાળઝાળ ગરમી વચ્ચે ઠાસરા પંથકમાં વરસાદ તો આગરવા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। આકરા ઉનાળામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં માવઠાનો માહોલ। તેજ પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા। હરમડિયા, પૂંછવી, એભલવડ, ધોકડવા, બેડિયામાં વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદથી કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા। વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં પલટાયું છે હવામાન। મહુવા તાલુકાના લોંગડી ગામે હળવો વરસાદ નોંધાયો છે। વરસાદી છાંટા પડતા તાપમાનમાં ઘટાડો થયો। કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત। ગુજરાતમાં 2 સિસ્ટમ અને ભેજવાળા પવનના કારણે વરસાદની શક્યતાઓ। રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલીમાં આજે વરસાદની શક્યતાઓ છે। ભાવનગર, બોટાદમાં પણ વરસાદની શક્યતા। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વાતાવરણ બદલાયું। કાળઝાળ ગરમીથી રાજ્યવાસીઓને નહીં મળે રાહત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની છે આગાહી। 8 મે બાદ આકરી ગરમી પડવાના એંધાણ તો 12 મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધશે ગરમીનો પારો। મધ્ય ગુજરાતમાં તાપમાન 44 થી 45 ડિગ્રી થવાનું અનુમાન। ઉત્તર ગુજરાતમાં પારો 43 થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા। 15 મે બાદ રાજ્યના વાતાવરણમાં આવશે પલટો। આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનું અનુમાન। જે બાદ આકરી ગરમી પડશે અને ગરમી બાદ આંધી વંટોળ સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીનો 1 કિલોનો ભાવ ₹3 થી 5 સુધી બોલાયો। જે ડુંગળીના પાક માટે ધરતીપુત્ર તનતોડ મહેનત કરે છે તે જ ડુંગળીનો ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને બેવડો ફટકો સહન કરવાનો વારો આવ્યો। સમગ્ર ગુજરાતમાં આશરે 45% જેટલી ડુંગળીનું વાવેતર ભાવનગરમાં થાય છે, પરંતુ ડુંગળીના ભાવ સિઝનની શરૂઆતમાં જ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિ। ખેડૂતોનું કહેવું છે કે તેઓ 50% નુકસાની વેઠીને પણ ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા। અરવલ્લીના મોડાસામાં ભારે પવનના કારણે બસ સ્પોટની રેલિંગ ગ્રીલ ધરાશાયી થઈ। 1 વર્ષ પહેલા જ થયું હતું લોકાર્પણ। ભારે પવન ફૂંકાતા બસ સ્પોટની રેલિંગ ગ્રીલ તૂટી પડી। સદનસીબે અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી। સુરતના વરાછા વિસ્તારના લંબે હનુમાન રોડની SBI બેંકમાં લૂંટના કેસમાં 2 આરોપીઓને ઉત્તર પ્રદેશથી પકડી સુરત લાવવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા, તો ગોંડા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીઓને સુરત લઈ આવી ક્રાઇમ બ્રાન્ચ। રાજકોટમાં RMCની આરોગ્ય શાખાની તપાસમાં મોટો ખુલાસો। કેટલીક જગ્યા પરથી લેવાયેલા પનીર અને દૂધના નમૂનાઓ ફેલ। ઇન્દિરા સર્કલ સ્થિત પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ। વાવડી વિસ્તારમાં આવેલ ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના પણ ફેલ। બંને વેપારીઓ સામે જ્યુડિશિયલ કાર્યવાહી હાથ ધરવામાં આવી। RMC દ્વારા 59 જેટલા સ્થળ પરથી પનીરના નમૂના લેવામાં આવ્યા। દૂધ સહિતના ડેરી પ્રોડક્ટના સેમ્પલ પણ લેવામાં આવ્યા। RMC દ્વારા સતત કાર્યવાહી છતાં વેપારીઓ નથી લઈ રહ્યા સુધરવાનું નામ। વડોદરામાં ખોરાક શાખાના અનેક એકમો પર દરોડા। 8 એકમોમાં ગુણવત્તાને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી। નામાંકિત જગ્યાઓનો ખોરાક શંકાસ્પદ નીકળ્યો। ગોકુલનો કેસર રસ, જનતાનો આઈસ્ક્રીમ શંકાસ્પદ। 8 જેટલા નમૂના અખાદ્ય હોવાનો રિપોર્ટ આવ્યો છે સામે। ભેળસેળિયા વેપારીઓ સામે ખોરાક શખ્સોએ શાખાએ હાથ ધરી કાર્યવાહી।
કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળતા ખળભળાટ. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી પાકિસ્તાનની બોટ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારીનો સામાન પણ મળી આવ્યો છે. તપાસમાં વાંધાજનક વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લેવાયો. પાકિસ્તાની બોટ મળી આવતા દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવાઈ છે. સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું. સુરતમાં વરાછાની મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું. જિલ્લા આરોગ્ય અધિકારીએ રેડ પાડી કાંડ ઝડપી પાડ્યો. મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો. અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો હતો રામગોપાલ. તો પોલીસે PNDT એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાવાના કેસનો મુદ્દો. પૂર્વ આરોગ્ય પ્રધાને માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. આ સાથે જ આરોપી વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવા કુમાર કાનાણીની માંગ. એકવાર પકડાયા બાદ પણ આવી જ પ્રવૃત્તિ કરે તે ગંભીર. આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. વહીવટીતંત્રએ ગંભીરતાથી વિચારવું જોઈએ. ખેડામાં મહેમદાવાદના ધારાસભ્યની હથોડીએ ભ્રષ્ટાચારના ગાબડા ઉઘાડા પાડ્યા. મહેમદાવાદના વાંઠવાડીમાં કેનાલના કામમાં પોલમપોલ. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જાતે તંત્રની ખોલી છે પોલ. વાંઠવાડી ગામ પાસેથી પસાર થતી કેનાલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકાઓ. ખુદ સ્થાનિક ધારાસભ્યએ જ મેદાનમાં ઉતરવું પડ્યું. ₹2 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ કેનાલની નબળી ગુણવત્તા સામે અનેક સવાલ. અર્જુનસિંહ ચૌહાણ જાતે જ હથોડી લઈને કેનાલના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. સામાન્ય હથોડીના ફટકા મારતા જ સિમેન્ટના પોપડા ઉખડી ગયા. અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો પડવાનો સિલસિલો યથાવત. વટવામાં બાઇક ચાલક ભૂવામાં પડ્યો. ભારે જહેમત બાદ ફાયરની ટીમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. ભારે વરસાદ બાદ વટવા વિસ્તારમાં ભારે નુકસાન. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી. અમદાવાદના મેમ્કો પાસેની ખાનગી કંપનીમાં કામદારોનો હોબાળો. લુબી નામની કંપનીમાં પગાર મુદ્દે કામદારોમાં ભારે આક્રોશ. સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો ન થતા રોષ. અનેક રજૂઆતો છતાં પગાર વધારો ન કરવામાં આવ્યો. ધારાધોરણ મુજબ 18,000 સુધીના પગાર વધારાની માંગ. 500થી વધુ કામદારોનું પગાર વધારાની માંગ સાથે હોબાળો. અમદાવાદની ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલ સામે નારાજગી. વાલી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સ્કૂલ સામે દેખાવ. શાળા પ્રશાસનના વલણ સામે વિરોધ નોંધવામાં આવ્યો. શાળા સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરતા હોવાનો દાવો છે. સમિતિએ વાલીઓને 7th ડે સ્કૂલમાં પ્રવેશ ન લેવા માટેની અપીલ. કાયદાકીય લડતમાં વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો. અમદાવાદમાં કમોસમી વરસાદે શહેરીજનોની ચિંતા વધારી છે. નિકોલમાં કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ. નિકોલમાં સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજ ઓવરફ્લો. સામાન્ય વરસાદમાં ડ્રેનેજ ઓવરફ્લો થાય તો ચોમાસામાં શું હાલત થશે તેને લઈને ચિંતા. દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના રાવલ ગામે પાણીની ટાંકી બની જોખમી. વર્ષો જૂની પાણીની ટાંકી બિસ્માર બનતા આસપાસના રહીશોમાં ભય. ટાંકીમાંથી વારંવાર સિમેન્ટના પોપડા ઉખડતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. કાટ લાગેલા લોખંડના સળિયા દેખાતા ટાંકી ધરાશાયી થયાનું જોખમ. અનેકવાર રજૂઆતો છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ છે. જર્જરિત ટાંકી વહેલી તકે તોડી પડાય તેવી સ્થાનિકોએ માંગ કરી. સુરેન્દ્રનગરમાં જૈન ટ્રસ્ટની મહાવીરપુરમની કરોડો રૂપિયાની જમીન પરથી કબજો દૂર કરવામાં આવ્યો. 25 વર્ષથી ગેરકાયદે કબજામાં રહેલ જમીન કરાઈ મુક્ત. જૈન સમાજના આગેવાનોની રજૂઆત બાદ પોલીસે કાર્યવાહી કરી છે. માથાભારે શખ્સના સકંજામાંથી જમીન છોડાવી છે. કબજો જમાવનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા. ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર કરવામાં આવ્યું. ધોરણ 10નું છેલ્લા 32 વર્ષમાં સૌથી ઊંચું 83.86% પરિણામ. આ વર્ષથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના કારણે વિદ્યાર્થીઓને બીજી તક મળશે. વિદ્યાર્થીઓ ઈચ્છે તો બીજી ટેસ્ટ આપી શકશે. 2 પ્રયાસ પૈકી બેસ્ટ ઓફ 2 પ્રમાણે રિઝલ્ટ ફાઇનલ ગણાશે. સૌથી વધુ પરિણામ ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100% પરિણામ આવ્યું. સૌથી ઓછું પરિણામ દાહોદના
મૂન ખોસલા કેન્દ્રનું 33.74% આવ્યું. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85% આવ્યું. સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42% પરિણામ આવ્યું. 100% પરિણામ ધરાવતી 1697 શાળાઓ 39 શાળાઓનું 0 પરિણામ આવ્યું. A1 ગ્રેડમાં 35,508 વિદ્યાર્થીઓએ મેળવ્યો. ગત વર્ષ કરતાં 7,453 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવનાર વધ્યા. તો દીકરીઓનું પરિણામ 88.28%, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12% પરિણામ છે. દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16% વધુ. અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50% આવ્યું. ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67%. બેઝિક ગણિતના પેપરમાં સૌથી વધુ 1,06,504 વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો વિજ્ઞાનમાં 94,645, ગુજરાતીમાં 49,321 વિદ્યાર્થીઓ નાપાસ. અંગ્રેજીમાં 44,482 વિદ્યાર્થીઓ, સોશિયલ સાયન્સમાં 44,229 વિદ્યાર્થીઓ નાપાસ. તો સ્ટાન્ડર્ડ ગણિતમાં 109 વિદ્યાર્થીઓ નાપાસ. વડોદરામાં SSC બોર્ડનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશી. સારું પરિણામ આવતા શાળામાં મીઠાઈ વહેંચીને વિદ્યાર્થીઓનું સન્માન. તો શિક્ષકો અને સંચાલકોએ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તો વિદ્યાર્થીઓએ માતા પિતા અને શિક્ષકોને સફળતાનો શ્રેય આપ્યો છે. તો શહેરભરની શાળાઓમાં પરિણામને લઈને ઉત્સાહનો માહોલ છવાયો. ધોરણ 10નું પરિણામ જાહેર થતાં રાજકોટમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં 83.86% પરિણામ, રાજકોટ જિલ્લામાં 88.11% પરિણામ. ગત વર્ષે રાજકોટ જિલ્લાનું 87.19% પરિણામ આવ્યું હતું. 130 શાળાનું 100% અને 3 શાળાઓનું 0% પરિણામ. રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ. સુરતમાં ધોરણ 10ના બોર્ડના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છે. શહેરભરમાંથી કુલ 6,475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. સારા પરિણામના કારણે શહેરની તમામ શાળાઓમાં ખુશીનો માહોલ. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ આનંદનો માહોલ છે. શાળામાં ઢોલ નગાડા વગાડીને સારા પરિણામની કરાઈ છે ઉજવણી. વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને સાફો પહેરાવીને અભિનંદન પાઠવ્યા છે. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશીના આંસુઓ રડ્યા. તો વિદ્યાર્થીઓ હવે પોતાના ભવિષ્યની તરફ એક ડગલું આગળ વધશે. ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. આજથી 8 મે સુધી CM નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામે થશે નક્કી. જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારોના પણ નામ નક્કી થશે. મનપા, નપા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં નિરીક્ષકો લીધી હતી સેન્સ. તમામ જિલ્લાઓની સંકલન બેઠક યોજાઈ હતી. 15 મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડકની પસંદગી માટે કવાયત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તમામ જિલ્લા પ્રમુખો પાસે માંગ્યો રિપોર્ટ. ફોર્મ પરત ખેંચનારાને કોની ભલામણથી ટિકિટ મળી તેની તપાસ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ ટિકિટ માટે ભલામણ કરનારા નામ આપવા પડશે. સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ પણ પ્રદેશ નેતૃત્વ સામે ઉઠાવ્યા સવાલ. અરવલ્લીના મેઘરજ તાલુકાની મુળશી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી 5,000 રૂપિયા લેતા ઝડપાયા. તો વડેલો પારજીત જમીનમાં નામ દાખલ કરવા માંગી હતી લાંચ. વારસાઈ કરાવવા માટે લાંચ સ્વીકારવા જતાં ECBએ ઝડપી પાડ્યા. ઇન્ચાર્જ રેવન્યુ તલાટી ગુમાનસિંહ વાઘેલાની ધરપકડ. બનાસકાંઠાના પાલનપુરમાં રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો પકડાયો છે. SOGએ 24 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો છે. આરોપી પાસેથી 12,35,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી સામે NDPS હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી. સુરતના અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનારની પોલીસે ધરપકડ કરી. આરોપી મોર્નિંગ વોક કરવા નીકળેલા 2 લોકોને મોબાઈલ તફડાવીને ભાગી ગયો. બાતમીના આધારે પોલીસે સ્નેચરને ઝડપી 2 મોબાઈલ અને એક સ્કૂટર સહિત 68,000નો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીએ અન્ય કેટલાક વિસ્તારોમાં ચોરી કરી તે અંગે તપાસ ચાલુ.